સ્વામિનારાયણ ભગવાન પાસે કેવી કેવી કળાઓ હતી. શ્રીજી મહારાજ ક્યાં કેવો અભિગમ અપનાવતા. બીજા એક માંદાની કથા આવે છે. જીણાભાઈ તો પરમ ભક્ત, અક્ષરધામના મુક્ત, એ માંદા પડ્યા. સ્વામિનારાયણ ભગવાન પાસે સમાચાર આવ્યા કે દરબાર જીણાભાઈ માંદા છે. મહારાજ જીણાભાઈને દર્શન દેવા જુનાગઢ પધાર્યા. જીણાભાઈનો ખાટલો મેળી ઉપર હતો. જીણાભાઈના માતુશ્રી નીચે બેઠેલા. મહારાજ પધાર્યા, પગે લાગ્યા, રાજી થયા. મહારાજ તમે પધાર્યા ને એટલે હવે અમારો જીણો સાજો થઈ જશે, જીણાભાઈનો રોગ મટી જશે. ત્યારે શ્રીજી મહારાજ કહે છે, માજી તમે ચિંતા ન કરતા, જીણાભાઈને નખમાં રોગ નહીં રહેવા દઈએ. કેવા વાક્યો જોજો. મહારાજ તો સર્વાંતર્યામી છે, જાણતા જ હતા. અમે જીણાભાઈને અતિ સુખિયા કરીશું. મહારાજ મેળી ઉપર પધાર્યા, જીણાભાઈને દર્શન દીધા અને શ્રીજી મહારાજ કહે છે, જીણાભાઈ માગો, તમારી શું ઈચ્છા છે? છેલ્લી ઈચ્છા શું છે તમારી? ખ્યાલ આવી ગયો ને? જે કઈ તમારી ઈચ્છા હોય કહી દો. તમારી ઈચ્છા હોય તો અનેક બ્રહ્માંડની ઉત્પત્તિને સ્થિતિ કરો એવા કરી દઈએ, એવા ઐશ્વર્ય તમને આપીએ. જીણાભાઈ કહે છે, મહારાજ મારે એવા કોઈ ઐશ્વર્યની ઈચ્છા નથી. મારી તો એક જ ઈચ્છા છે, આ મૂળજી બ્રહ્મચારી, રતનજી, મિયાજી, ભગુજી જેમ તમારી સેવામાં અખંડ છે એમ મને અખંડ તમારી સેવામાં રાખો. આ જ ઈચ્છા છે, બીજું કઈ નહીં. બીજી મારી ઈચ્છા એ છે કે આ મારું ઘર છે ને ત્યાં મોટું મંદિર થાય જુનાગઢમાં. સ્વામિનારાયણ ભગવાન કે છે એ વરદાન તમને આપ્યું. અને મહારાજે પોતાના દિવ્ય સ્વરૂપના દર્શન કરાવી જીણાભાઈનો દેહ ત્યાગ કરાવ્યો. જેમ ભીષ્મ પિતા એ દેહ છોડ્યો ત્યારે દ્વારિકાધીશ સામે ઉભેલા, એમ સ્વામિનારાયણ ભગવાન બાજુમાં ઉભા હતા અને જીણાભાઈએ પંચભૂતના શરીરનો ત્યાગ કર્યો. જોજો હવે કથા. સ્વામિનારાયણ ભગવાને એ જીણાભાઈના શબને પલાઠી વાળી અને બેસાડ્યો. માથે જરિયાનું સેલું બંધાવ્યું, મહારાજે પોતે બાંધ્યો. અને જીણાભાઈના શરીર ઉપર બીજું જરિયાની સેલું ઓઢાડ્યો. અને મહારાજ નીચે ઓરડામાં પધાર્યા અને જીણાભાઈના માતુશ્રીને બોલાવ્યા અને કે છે, તમારા આ જીણાભાઈને તો એક નાનું ગામ છે પંચાળો, એ પંચાળાના રાજા છે. આ જુનાગઢમાં તો ભાગ છે, બાકી આખું જુનાગઢ તો એમનું નહીં. પંચાળા તો નાનું ગામડું છે. તો જીણાભાઈને આખા જુનાગઢનું રાજ મળે તો તમે રાજી થાઓ?
ત્યારે આ માજી બોલ્યા, મહારાજ હું રાજી થાઉં. તો શ્રીજી મહારાજ કહે છે, જુનાગઢ કરતા વડોદરાનું રાજ બહુ મોટું છે, એ મળે તો મહારાજ તો હું બહુ રાજી થાઉં. મારો ઝીણો વડોદરાનો રાજા. વડોદરાના રાજ્ય કરતા આ અંગ્રેજોનું રાજ બહુ મોટું છે, શ્રીજી મહારાજ કહે છે. એ ઝીણાભાઈને આપીએ તો મહારાજ મને બહુ આનંદ થાય. અરે માજી, અંગ્રેજો તો કઈ ગણતરીમાં. તમે જો રાજી થતા હો તો ઝીણાભાઈને આખી ધરતીનું રાજ આપીએ તો ભોળા માજી કઈ સમજતા નથી. મહારાજ એને ધીમેથી ક્યાં કયા દાદરો ચડાવે છે. મહારાજ ઓહો, આખી પૃથ્વીનું રાજ મહારાજ ઝીણાભાઈ, હા આખી ધરતીનું રાજ આપીએ મહારાજ, હું તો બહુ રાજી રાજી થઈ જાઉં. તો પૃથ્વી તો શું ગણતરીમાં, આખા બ્રહ્માંડનું રાજ આપીએ તો મહારાજ તો મારા આનંદનો પાર નહીં. પણ એમાં એક તકલીફ પડે તમને. ઝીણાભાઈ આવા બ્રહ્માંડનું રાજ કરવા ત્યાં રહેતા હોય, અહીં તમારી જોડે ન હોય તો શું થાય? મહારાજ હું એમ માનું ને, મારો ઝીણો આખી દુનિયાનો રાજા છે, બ્રહ્માંડનો રાજા છે, એમ જાણીને રાજી થાઉં. બધા એમ જ કરે છે ને, મારો બાબુ અમેરિકા છે, અહીં કઈ કામ ન લાગે હો. વૃદ્ધા અવસ્થામાં દુઃખી થાય, હાથ પકડનાર કોઈ ન હોય, લથડિયા ખાય, બાબો 3 લાખ કમાય છે. શું ખરા. સ્વામિનારાયણ ભગવાનને આ આખી વાત કહેવાનું કારણ કે માજીને આઘાત ના લાગે. ઝીણાભાઈ તો ત્યાં બેઠા રાજ કરે અક્ષરધામમાં, તમે અહીં હો, તમે તો જોવા ન મળે. ઝીણાભાઈ મહારાજ હું રાજી થાઉં કે અમારો ઝીણો ત્યાં બેઠો રાજ કરે છે. આવો આવો, ઝીણાભાઈને અમે અક્ષરધામનું રાજ આપ્યું છે. અને મહારાજ માજીને લઈ અને બેડી ઉપર આવ્યા. ઝીણાભાઈની સામે જોવરાયો, જુઓ ઝીણો અક્ષરધામમાં છે અને એને અક્ષરધામનું અમે રાજ્ય આપ્યું છે. ઝીણાભાઈને સબવાહીને સબમાં બધું શું કહીએ છીએ આપણે, ઠાસડી, એ બધો વિધિ સ્વામિનારાયણ ભગવાને જાતે કરાયો. એટલું જ નહીં, આખી સ્વામિનારાયણ ભગવાનના સંપૂર્ણ જીવનમાં એકમાત્ર બનાવ કે ઝીણાભાઈના સબને સ્વામિનારાયણ ભગવાને ખભો આપ્યો. કારણ ખરેખરું કારણ છે, સમજવા જેવું કારણ છે, યાદ કરવા જેવું કારણ છે. માંગરોળમાં એક કમળસિંહભાઈ સત્સંગી, બહુ સારા, પણ કુટુંબમાં ઘરમાં કોઈને સત્સંગ નહીં. આ કમળસિંહભાઈ માંદા પડ્યા, કુટુંબીઓ કોઈ ધ્યાન ના આપે. કરશે તારો સ્વામિનારાયણ ચાકરી, જા, અમારે હું સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરે છે. માંદા માણસ ઘરનો રીબાય, કોઈ હમો ન જોઈએ, એને કોઈ પાણીએ ન પાય. ઝીણાભાઈને સમાચાર મળ્યા ને, આ કમળસિંહભાઈને ઘેર ગયા, ગોળી લઈને, પોતે ગોળી ઉપર બેઠા હતા, દરબાર હતા. નિર્ગુણદાસ સ્વામીએ લખ્યું છે 1000 રૂપિયાની ગોળી, એ જમાનામાં 1000ની ગોળી. અને એના સંબંધીને કહ્યું, આને હું અમારે ઘેર લઈ જાઉં, પંજાળા લઈ જાઓ ને, પાપ ટળ્યો અહીંથી, લઈ જાઓ. આટલો દ્વેષ હતો, છતાં સત્સંગ રાખવો એ કઠણ કામ છે. કમળસિંહભાઈ સારા સત્સંગી. ઝીણાભાઈ ખાટલામાં સુવાર્યા અને માણસો શોધવા ગયા ખાટલો ઉપાડવા.
તો 3 જણા તો મળ્યા, ચોથો કોઈ મળ્યો નહીં. જીણાભાઈ જાતે ખાટલો ઉપડાવ્યો. 1000 રૂપિયાની ગોળી જોડે ચાલી આવે અને માંદાનો ભક્તનો ખાટલો ઊંચકીને ઘેર આવ્યા. ચાકરી કરી આ જીવન કમળસિંહભાઈનો દેહ ત્યાગ કર્યો. ત્યાં જ પંચાળામાં બધો વિધિ જીણાભાઈએ કર્યો. આ નોંધ સ્વામિનારાયણ ભગવાનના હૈયામાં થઈ ગઈ. નિસ્વાર્થ ભાવે સેવા કરે ને એની નોંધ ભગવાન લે છે. નહીં તો આ તો દરબાર હતા, કમળસિંહભાઈ સાથે એને કોઈ લેવા દેવા નહોતી. એક સત્સંગી તરીકે એ અમારા ઈષ્ટદેવના ભક્ત છે, એ મારો સગો ભાઈ છે. કેવો ભાવ! ભગવાનના ભક્તને જોઈને આપણે હૈયામાં એ થવું જોઈએ. સારું કામ કરતા શીખવો અને સારું બોલતા શીખવો. ભગવાને જીભ આપી છે તો સારું બોલવું. ભગવાને હાથ અને હૈયું આપ્યું છે તો થોડું સારું કામ કરવું. શાસ્ત્ર કહે છે, સંતો કહે છે, એ શીખવાડે છે. સાથે સાથે એ યાદ કરી લઈએ કે શ્રીજી મહારાજની હયાતીમાં જ નાના ભાઈ ઈચ્છારામજી મહારાજે દેહ ત્યાગ કર્યો. એ ધામમાં ગયા તો એ સ્વામિનારાયણ ભગવાને સગા ભાઈ હતા, એ નાના, છતાં ખભો નહોતો આપ્યો. આખી જિંદગીમાં આખા જીવન દરમિયાન એક જ દાખલો જીણાભાઈને સબને ખભો આપ્યો હતો. એનું કારણ આ હતું કે જીણાભાઈએ એક માંદા સત્સંગીની કેવી સેવા કરી હતી. માટે તક મળે તો પ્રેમથી ભગવાનના કોઈ ભક્તની સેવા કરવી. સત્સંગી જીવન અને શિક્ષાપત્રીમાં મહારાજે આજ્ઞા કરી કે માંદો એવો હર કોઈ મનુષ્ય એની સેવા જીવન પર્યંત કરવી. પેલો સેવકરામ એને લેવા કે દેવા 1000 રૂપિયાની સોનામોરો ભેગી ઊંચકીને ફરતો હતો, પણ રડતો હતો. સોનામોરો સેવા નથી કરતી, સદગુણ સેવા કરાવે છે. અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન વર્ણી સ્વરૂપે પોતાની યાત્રા અટકાવીને પણ એ માંદો હતો ને માટે એની સેવા કરી. પણ છેલ્લે છેલ્લે નોંધ શું કરતા ગયા મહારાજ? કૃતજ્ઞ. એ કૃતજ્ઞ જાણીને એના સંગનો ત્યાગ કર્યો, પણ એને હાજો કરી દીધો. એટલે કોઈ પણ માંદો માણસ હોય ને તો હૃદયમાં જરાક એમ થવું જોઈએ કે એને કંઈક મદદરૂપ બનીએ તો સારું. આ ભાવ સ્વામિનારાયણ ભગવાનના આ ચરિત્રમાંથી શીખવાનો. સ્વામિનારાયણ ભગવાન